ઉપલેટાના રાધે સેવા ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે રામાનંદી સાધુ સમાજ ખાતે રાધે સેવા ગ્રુપ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણદાતાઓના સહયોગથી સમસ્ત સમાજના સહકારથી આયોજન કરવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પરથી પરમ વંદનીય પાર્થિવભાઈ મેજવડીવાળા પોતાની મધુર વાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। શ્રીમદ ભાગવત કથામાં વિવિધ વામન અવતાર, નૃસિંહ પ્રાગટ્ય, વામન જન્મ તેમજ રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા। રાત્રે અલગ અલગ કાર્યક્રમો જેમાં રાસ મંડળી, સત્સંગ, રાસ ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। દ્વારકાધીશની છે રાધે સેવા ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું રાધે સેવા ગ્રુપ દ્વારા આયોજન થયું હતું। એમાં અમે રાધે સેવા ગ્રુપના જે બધા બહેનો છે, આ બધું જે અમારું ગ્રુપ ચાલે છે, જે કાંઈ અમે કાર્યક્રમ કરીએ છીએ એ બહેનો સંચાલિત હોય છે। અને અમે આ રીતે કોરોનામાં અમને એક એવો વિચાર આવ્યો કે શ્રીમદ ભાગવત સપ્તાહ કરીએ, એટલે અમારો એવો સંકલ્પ હતો। અને ખાસ કરીને મારો, અને હું અત્યારે રાધે સેવા ગ્રુપમાં પ્રમુખ તરીકે મારી સેવા બજાવું છું, અને બધા જ બહેનો સાથે રહી હળીમળી અને કામ કરીએ છીએ। અમે આ રીતે 5 સપ્તાહ અમારી પૂરી થઈ છે આજે જ, અને હવે પછી અમારી જે 6 સપ્તાહ બાકી છે, 11 સપ્તાહનો અમારો સંકલ્પ હતો। અને છેલ્લી સપ્તાહ અમે બધા રાધે સેવા ગ્રુપ દ્વારા અને અહીંથી જે ભાવિકો કે શ્રોતાઓ આવે એ બધાને પણ અમે ત્યાં હરિદ્વાર લઈ જઈશું। અને અમારી એવી ઈચ્છા છે કે અમે 11મી સપ્તાહ હરિદ્વાર કરીએ। અને અમારી જુદી જુદી બધી પ્રવૃત્તિ છે કે દર અમાસે અમે બાળકો જમાડીએ, પછી નિદાન કેમ્પ હોય, એવી બધી લોકોને ઉપયોગી કાર્ય કરીએ છીએ। અને અમે જુદા જુદા જગ્યાએ અમે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ। અમે કોલકી કરી, એવી રીતે ઉપલેટામાં અમે 4 કરી। આ રીતે અમે બધા બહેનો સાથે હળીમળીને કરીએ છીએ। અને અમારો ધ્યેય એક જ છે કે લોકોને સારા વિચારો મળે, વ્યસન મુક્તિ થાય। અને ખાસ કરીને મુખ્ય અમારો ઉદ્દેશ એવો છે કે જે અત્યારે આપણી જે આ સાંસ્કૃતિક છે, જે સંસ્કૃતિ છે, એ લોકો ભૂલી ગયા છે। એટલે અમે બધા આવા જે 5000 વર્ષ પહેલાં જે શ્રી કૃષ્ણ પોતે જ્યારે અવતાર ધારણ કર્યો, એમની જુદી જુદી લીલાઓ આવે છે। એમાં અમે ખાસ કરીને નંદભાઈઓ કરીએ છીએ, પછી વામન અવતાર કરીએ છીએ, અને રૂક્ષ્મણી વિવાહ પણ અમે ખૂબ ભવ્ય અને ધામધૂમથી, ગઈકાલે જ અમારે રૂક્ષ્મણી વિવાહ હતા, આજે અમારા સપ્તાહનો છેલ્લો દિવસ હતો। અને અમે જે બધા કામ કરીએ છીએ એ નિસ્વાર્થ ભાવે, એમાં અમારો કોઈ હેતુ સ્વાર્થનો હોતો નથી। એટલે આ રીતે અમે આવું કાર્ય અને અમને સારા વિચારો શ્રી કૃષ્ણ પરમાત્મા આપે એવી પ્રાર્થના રાધે સેવા ગ્રુપ દ્વારા હું કરું છું। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે રાધે।